જૂનાગઢના ભેસાણ તાલુકાના ચુડા ગામે સાંગાણી પરિવાર દ્વારા મુસાફરો અને વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવ્યું બસ સ્ટેશન। ભેસાણ તાલુકાના ચુડા ગામે વિઠ્ઠલભાઈ સમજુભાઈ સાંગાણી અને ધનજીભાઈ સમજુભાઈ સાંગાણી દ્વારા તેમના માતૃશ્રી સ્વ કુંવરબેન સમજુભાઈ સાંગાણીના સ્મરણાર્થે ચુડા ગામે ચુડાથી ગળથર રોડ ઉપર મુસાફરો અને વિદ્યાર્થીઓ જ્યારે ઉનાળાનો તડકો અને ચોમાસાના વરસાદમાં હેરાન થતા હોય છે ત્યારે બધું વાત કરતા તેમણે જણાવ્યું હતું કે નજીકમાં બે મોટી સ્કૂલ છે, બસ સ્ટોપ પણ છે અને અમુક બસો રાત્રિના સમય પણ આવતી હોય છે। બસ સ્ટેશન અને સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા નથી। અહીં દૂરના મુસાફરો માટે રસ્તો પૂછવા માટે હાલાકી પડતી હોવાથી તેની પણ વ્યવસ્થા કરી છે। એટલા માટે આ કાર્યને વધુ મહત્વ આપ્યું છે। આમ તો સાંગાણી પરિવારે કોઈ પણ સેવા કાર્ય હોય કે ગૌ સેવા હોય કે સમાજ સેવા હોય, વૃક્ષારોપણ હોય કે સાંગાણી પરિવારના યુવાનો રમેશભાઈ સાંગાણી, રાજુભાઈ સાંગાણી, કિશોરભાઈ સાંગાણી, સંજયભાઈ સાંગાણી, જિગ્નેશભાઈ સાંગાણી, અશોકભાઈ સાંગાણી હર હંમેશા આગળ હોય છે। આ કાર્યને સફળ બનાવવા માટે તમામ લોકોએ ખૂબ જ જહેમત ઉઠાવી છે। આવું ઉત્કૃષ્ટ કાર્ય કરવા બદલ ચુડા ગ્રામ પંચાયતના ઉપસરપંચ ઉદયભાઈ ગોંડલિયાએ ચુડા ગ્રામ પંચાયત વતી શુભકામનાઓ પાઠવી હતી। રિપોર્ટિંગ બાય પંકજ વેગડા, ભેસાણ। ગામ ચુડા, તાલુકો ભેસાણ, જિલ્લો જુનાગઢ। સ્વર્ગવાસી કુંવરબેન સમજુભાઈ સાંગાણીનું જે તે ટાઈમે અવસાન થયું હતું તેમના પરિવાર દ્વારા, એટલે કે તેમના દીકરા વિઠ્ઠલભાઈ સમજુભાઈ સાંગાણી તેમજ ધનજીભાઈ સમજુભાઈ સાંગાણી દ્વારા જે ગળત ચોકડીએ અવારનવાર મુસાફરો બહુ હેરાન થતા હતા, તે બદલ તેવા લોકોએ જે બસ સ્ટેન્ડની સુવિધા ઉપલબ્ધ કરાવી આપેલ છે તે બદલ ચુડા ગ્રામ પંચાયત વતી હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। ભવિષ્યમાં આવા જ કામ કરતા રહો તેવી હું સાંગાણી પરિવારને શુભકામનાઓ આપું છું।